હાલો તો વાગવા આવ્યા છે 12:30 અને આજે આપણે બપોરામાં બનાવ્યું છે મગનું શાક ને ભાત અને રોટલા અને છાશ ને એવું હે મગ ભાત ને એવું છે જેને મગ ભાત ના ખાવે ને છાશ રોટલા હાલો શાક રોટલા ખાઈ લી અને આપણે જો છે ને મગ ને ભાત મિક્સ કરી નાખ્યા ને હાલો હવે બપોરા કરી લઈ જે ગરમ ગરમ હતી જો વેલેરું ભાણામાં નાખ દે ને તો ઠરી જાય અમારા જયદીપભાઈ આવી ગયા છે બપોરા કરવા તો એને તારે મગ ભાત ખાવા કે જયદીપ કે रोटलो ने बे मिक्स दूँ कि हूँ मग ने भात उसको एक्चुअली अच्छा नहीं लगता है। जय श्री कृष्ण स्वागत है नवा व्लॉग में। हालो तो वागी गया है 2:30 અને આ બાજુ છે ને ચા બને આજ વેલો વેલો કામ મમ્મી દેખાતી નહીં હોય અંધારું આવે તો આજ તો આપણે ચા પીવું ને આપણે બંધાણ નથી પણ આ જીમ થઈ ગઈ ચા પી નાખી જય કૃષ્ણ જય માતાજી બધાને તો હાલો બધા ચા પીવા જો 8 વાગ્યાનો ચા મુકાઈ ગયો છે અને આપણે ચા પી નાખીને પછી કઈ વરગી અને ઉઠીને ચા જોઈ ચા વગર કઈ ઉકલે નહીં કામ એ પાછો ચૂલા ઉપર ચૂલાનો ચા હમણાં તો વેત જ નથી આવતો હા સવારમાં વ્લોગ ચાલુ કરવાનો જરાય ટાઈમ ના જડે બપોર ઢુકડો વેતા હોય કા મમ્મી કામ સાંભળું પાછા ટૂંકા દઈ રહ્યા ને હાવ ટૂંકા દઈ આ 2 મહિના તમને એવી તાણી પડી ને એની વાત જ પૂરી અને ઘેર છે હો હા ખેતરમાં જતાય નથી હજી પણ માલ હામટા ભાગી ગયો થોડો કાસો છે ઉફાણ આવો ને ઉફાણ નકર ના ભાવે અને આદુ લેતા મમ્મી ભૂલી ગયા આ સોમવારે લઈ આવે કિંમત તો થાવી જાય ને હા તો પછી આદુ ભૂલાઈ ગયું મને મગજમાં તો ભૂલી ગઈ લે એક બાઈ જો ખાવી છે મારું ભૂલાઈ ગયું જો છે ને તડકો પડે બહુ જ અટાણે પણ શિયાળો આવી ગયો એટલે ટાઢો ટાઢો પવ જો 2:45 વાગ્યા ચકલા બેક હુતા ને બેક જાગે જા કોઈને હુવા નથી દેતો અટાણમાં સરવા જવાનું હોય અમે ઉઠી જાય ને એટલે એને એમ થાય કેવું ટાણું થઈ ગયું ડુગુડી ભાઈની તા જો હુતા હે ઉઠ્યા નથી 2:45 જ વાગ્યા અને બેકમાં અંદર બાંધ્યા હે પાડેડા ભૂરા ભૂરા બધા પાલટી અંદર છે અને આને બધાને અહીંયા બાંધ્યા જીરી ખીલા હુકાય ને પછી એને આપણે અંદર જવા દેવું જો એટલું કાંધું હે વીણવાનું જાજુ હતું જ નહીં થોડુંક જ હતું પણ એમાંથી ને એટલું કર્યું તો મમ્મી આઘડી વીણવા બેહવાની કામ તડકો તો હે 2:45 જ વાગ્યા છે 2:45 થોડીક વાર હે એટલે જે ડાઠા તારવતી જાહે ને વીણતી જાહે આપણે આગળ અહીંયા સાંયે બેઠા બેઠા વીણ વાહિંદા કરવા જાઉં થી આ ખપારી ખેંચી લેવાનું કા ખપારીથી ખેંચી લેવાનું કા હાલો તો વીણવા બેસી જાય હમણાં વેત ના આવતો એમને જો કેદુનું પડ્યું તો અહીંયા અને આ બે બેનપણીયું જોઈ લ્યો કેવી હુત્યું એ બેનપણીયું જો ઓઈલો કોઈને હક નથી લેવા દેતો જોટીને હા ઉતામાં રેવી આવી ને કોઈને હરખી બેહવા કામ હુવા ના દે અને આપણી માંડવી જોઈ લે બધી ગોઠવાઈ ગઈ હે એટલી હે ઓલા ખેતરમાં આવાર પરવા કરતાં બહુ ઓછી થઈ ઓલા ખેતરમાં પરવા બહુ નામી થઈ હતી અને ઢુકડીવાળી છે ને એમાં ત્યાં ગાડું થઈ જાય વા નહીં થાય ગાડું તો જેટલી થઈ એટલી આપણે સંતોષ છે બિચારાઓને અમુકને હાવ ઓલું થઈ ગયું એના કરતાં સારું કામાં એટલે અહીંયા પડી ને એટલી જ નથી એ આપણી છે ને આ રસિકભાઈની ભાગમાં હતું એટલે ભાગ પડે ને એટલે બેની હા ટેકામ વારો આવે ભરવાની જ દઈએ ચોખીને રાખી દીધી અને જોઈ લઈએ આપણા ઝાડવા કેમ મસ્ત થઈ ગયા બાકી હમણાં જસ્મીનભાઈ પાણી પાયું કારેલીને વેલો હોય ઓલો થઈ ગયો કે ના થોડો હુકાવા માંડ્યો કે નહીં સિઝન હોય ને સિઝન વહી જાય ને એટલે પૂરું કઈ વસ્તુ સિઝન વગરની ના થાય આ પપ્પા આમ કીને ગાડી લઈને ગયા આગળ આમ જો કોકને લઈને ગયા ગાડી લઈને આગળ ફોન તો આવ્યો હતી કે ચા પાકી ગયો હા પાછા અટાણ આમ વહી ગયા વાડી ઢારા કોકને મૂકવા જતા હોય ભલે
એવું છે। હાલો તો આપણે વીણમાં બેસી જાય ઘડીક વાર કાંધું। હાલો તો વાગી ગયા છે રૂંઢાના 3:45 અને જો ટ્રેક્ટર છે ને રાખે છે। આપણું નામ આવી ગયું ટેકામાં। હું આજ જ કહેતી હતી કેદી આવે વારો, હમણાં આવવા નહોતો બેગ દીમાં। 4 તારીખે ઓનલાઈન કરાવ્યું હતું આપણે અને કાલ 14 તારીખે આપણો વારો આવ્યો। તો જો જયદીપભાઈ છે ને ટ્રેક્ટરનું ઠાઠું મારે છે એટલે માંડવી ભરવાની જ રહી। હાલો તો જો હે ને ટ્રેક્ટર ભર લઈ એટલે હવારી જવા દેવાનું જ રહીએ। બોરા હે ને ખીલ ખોડાવી ને ઊંદેડાવી તોડી નાખ્યા। હાલો તો જો ધીરે ધીરે છે ને અટાણ ભરવાનું ચાલુ કરી દીધું। વેલેરુંથી માલ બાંધવાનું ટાણે ભરાઈ જાય। 4 તો વાગી ગયા અને આપણે એડિટિંગ કરવી છે। આ ખેડૂત બધું વહેમું જ છે ભાઈ। ભરી જાવે એને વળી એ બીક કે યાર રાખીએ કે નહીં રાખીએ। અવાર તો એ ટેન્શન છે। હા અમે તો કોઈ દી ઓનલાઈન નથી કરાવ્યું, આ પહેલી વાર ઓનલાઈન કરાવ્યું। શું થાય હવે। હાલો તો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ। મળીએ કાલ નવા વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ।